રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે આણંદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી અને ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ઉમરેઠ નગરપાલિકાના વોર્ડ નંબર 4ની એક બેઠકની પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે। ત્યારે કેનેડાથી મતદાન માટે એક એનઆરઆઈ યુવાન આંકલાવ ખાતે પહોંચ્યો હતો। એનઆરઆઈ યુવાને મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી અને તમામ મતદારોને ફરજિયાત મતદાન કરવા માટેની પણ અપીલ કરી હતી। જી, આપનું નામ અને પરિચય? મારું નામ પાર્થકુમાર હસુમભાઈ પટેલ છે। હું આંકલાવનો રહેવાસી છું। આજે હું સવારમાં 5:30 ઉતર્યો છું કેનેડાથી અને હું સ્પેશિયલ વોટ માટે આવ્યો છું અને જેનું પણ વોટિંગ બાકી હોય એ સ્પેશિયલ 6 વાગ્યા સુધી ટાઈમ છે, તો સ્પેશિયલ તમે આવી શકો છો અને વોટદાન એ મહત્ત્વનું વસ્તુ છે અને મારા માટે વોટદાન માટે સ્પેશિયલ છે અને મારા આંકલાવ ગામનો વિકાસ પણ હું માગું છું। એટલા માટે વોટદાન માટે બધાને નમ્ર વિનંતી છે કે તમે 6 વાગ્યા સુધીનો સમય છે તો આવી જાઓ વધારે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।